હેલો વિદ્યાર્થી મિત્રો, સૌ કુશળ મંગળ તો હશે એવી આશા સાથે આ ઓનલાઈન એજ્યુકેશનમાં ધોરણ 10 ચેપ્ટર નંબર 19 માનવ વિકાસ આંક બરોબર છે કે ભાઈ લોકોનું શિક્ષણ, આરોગ્ય અને જીવન ધોરણ ત્રણ બાબત શું કરવી પડે? સુધરવી પડે. આ બાબત સાથે માનવ વિકાસ આંક શું છે એ આપણે સમજવાનું છે. ખરેખર શું કહેવા માગે છે માનવ વિકાસ આંક એ આપણે જોવાનું રહેશે. બરોબર છે. તો આ ચેપ્ટરની અંદર શરૂઆત કરતાં પહેલાં એ શું કહેવામાં આવેલું છે કે ભાઈ પરિવર્તન એ સંચારનો નિયમ છે. એક શિશુ ધીમે ધીમે પુખ્ત માનવ તરીકે વિકાસ પામે છે. માનવ આદિમાનવ અવસ્થામાંથી અત્યારે જટિલ સમાજમાં શું થયેલું છે એનું વિસ્તરણ થયેલું છે. બરોબર છે. પણ શું કહેવામાં આવ્યું છે કે પરિવર્તન થતા રહે. તમે બાળપણ જ તમારું નથી રહેતું, તમે યુવાવસ્થા, પછી યુવાવસ્થા બાદ વૃદ્ધાવસ્થામાં પણ તમે શું કરો છો? પરિવર્તન આવે છે. તો સમાજ વ્યવસ્થા, અર્થવ્યવસ્થા આ બધા વિભિન્ન સ્વરૂપ જે છે એનો વિકાસ થયો છે. અને આર્થિક ઉત્પાદન અને વપરાશ, આવક જાવક, નફો ખોટ આ હિસાબ માંડવાની શરૂઆત થયેલું અર્થશાસ્ત્ર છેલ્લા 60-70 જે છે 60-70 વર્ષની જે ભૌતિક સુખાકારી જે છે અને માનવ વિકાસ માટેનું એક શું થયેલું છે? શસ્ત્ર બનવા માંડ્યું છે કે ભાઈ બજારની અંદર લોકોને આર્થિક એટલે કે રોજગારી મેળવવી જોઈએ. રોજગારી બાદ એનું જીવન ધોરણ સુધરે, લોકોનું શિક્ષણ વધે, ભૌતિક સુખાકારી પણ વધે. તો કે વિશ્વના અનેક દેશના લોકોના જીવનની ગુણવત્તાનો ઘણો મોટો તફાવત છે. બે દેશ વચ્ચે પણ તમે ચેક કરો તો પણ તમે જોઈ શકો. બરોબર છે. અને જીવનની ગુણવત્તા સુધારવા અન્ન, વસ્ત્ર, આવાસ એટલે ઘર, રહેઠાણ જેવી આ બધી જે મૂળભૂત જરૂરિયાતો જે છે એ સંતોષવી પડે છે અને એ જરૂરી પણ છે. અને એ બધું મળે જે અન્ન, વસ્ત્ર અને આવાસ, ત્યારબાદ એનું શિક્ષણ, સ્વાસ્થ્ય, મનોરંજન આ બધી બાબત જે છે એ ઊભી થાય છે. તો આ ચેપ્ટરમાં આપણે માનવ વિકાસ આંક એટલે શું, માનવ વિકાસ આંકમાં ભારતમાં શું સ્થિતિ, એનો આપણે પૂરેપૂરો અભ્યાસ કરવાનો રહેશે. બરોબર છે. તો એના માટે શરૂઆત કરીએ તો માનવ વિકાસ આંક એટલે શું? હવે ખરેખર માનવ વિકાસ આંક જે છે એ આપણે જોઈએ તો શું કહેવામાં આવ્યું છે કે આ શબ્દનો ઉપયોગ પ્રચાર માધ્યમો, રાજકીય નેતાઓ, વિવિધ સંસ્થાઓ અને સરકારો અવારનવાર કરે છે. કોઈ ફંક્શન હોય, કોઈ અનાઉન્સમેન્ટ કરતા હોય કોઈ નેતા કે રાજકીય જે માધ્યમો દ્વારા અથવા તો ટીવી, તો આ બધા જે સરકારો જે છે અવારનવાર માનવ વિકાસ આંક બોલતા હોય તો એ ખરેખર માનવ વિકાસ શબ્દ સમૂહ માનવ ક્ષમતાઓના વિસ્તરણ, પસંદગીઓના વ્યાપ, સ્વતંત્રતાનો વિકાસ અને માનવ અધિકારોના અમલ રૂપે વપરાય છે. બરોબર છે. ખરેખર માનવની ક્ષમતા કેટલી છે એના ઉપર પણ નક્કી કરી શકો. કઈ વસ્તુની પસંદગી છે, લોકો વધારે વ્યાપ થાય છે, વિકાસ થાય છે. અને સ્વતંત્ર કેટલું છે એ બધી બાબત ઉપર શું રાખવામાં આવે છે? ધ્યાન આપવામાં આવે છે. માનવ વિકાસ આંક જે છે એ કેવળ શિક્ષણ, આરોગ્ય, પોષણ કે સંસાધનના નિયંત્રણમાં કરતાં કંઈ વધુ બાબતો સંકેત આપે છે. બરોબર છે. પણ ખરેખર માનવ વિકાસ આંક શું છે તો કે માનવીની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ. માનવીની આકાંક્ષાઓ શું છે એનું કે શું બનવા માગે છે, શું મેળવવા માગે છે, એ બધી જ બાબત કે જેને શિક્ષણ, આરોગ્ય, પોષણ કે રહેઠાણ, સ્વાસ્થ્ય, આવાસ, અન્ન આ બધી બાબત જે છે એના જીવન નિર્વાહની સુવિધાનો વિસ્તારની એક પ્રક્રિયા છે. એ એટલે માનવ વિકાસ. યુએનડીપી જે આપણે કહેવામાં આવે છે કે ભાઈ યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ જે છે, તો આ એમાંથી વ્યાખ્યા પણ તમે ગણી શકો કે ભાઈ માનવીની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા એટલે માનવ વિકાસ આંક. ખરેખર માનવ વિકાસ આંક જે છે એ વિકાસની દિશામાં માનવ જે છે કેન્દ્રિત અભિગમ છે. પણ માનવને ધ્યાનમાં રાખવાનું છે.
બરોબર છે, માનવીને શું કરવાનું છે, કેન્દ્રમાં રાખવાનું છે અને માનવ વિકાસનો ઉદ્દેશ દરેક માટે જીવનની એક સરખી પરિસ્થિતિ ઊભી કરવાનો છે, બરોબર છે, લોકોની એક સરખી પરિસ્થિતિ ઊભી થવી જોઈએ અને જેનાથી લોકો તેમની પ્રતિભા અનુસાર સાર્થક અને સર્જનાત્મક જીવન ઊભી કરી શકે અથવા તો જીવી પણ શકે. પણ શરૂઆતમાં જે છે લોકો માત્ર આર્થિક વિકાસને તે માનવ વિકાસ તરીકે માપવામાં આવતો હતો. જે દેશની માથાદીઠ વધુ તે દેશનો માનવ વિકાસ આંક પણ કેવો હતો, વધારે હતો, જેના લીધે દેશની કુલ રાષ્ટ્રીય પેદાશ એટલે GNP ગ્રોસ નેશનલ પ્રોડક્ટ જે છે એ પણ એક શું કરતું, એનું ધ્યાન ખેંચતું. પણ છે ને કોના કારણે, તો કે ભાઈ કુલ જે આવક જે છે દેશની માથાદીઠ આવક વધારે હોય એટલે આ બધી બાબત ઉપર ધ્યાન આપવું પડે. એટલે આર્થિક વિકાસ છતાં લોકોના જીવન ધોરણમાં કોઈ ખાસો પરિવર્તન થયો નથી અને લોકોનું જે જીવન ધોરણ સુધારવા માટે સુખાકારીની કોઈ અસર દેખાતી ન હતી. હવે આર્થિક વિકાસથી તે માનવ વિકાસ થઈ શકે એવું નહોતું, માત્ર આવકથી જ નહીં પરંતુ આવકનો ઉપયોગ શી રીતે કરવો કે જેના લીધે માનવ વિકાસ થઈ શકે. તો એના માટેના 4 સ્તંભો, માનવ વિકાસ આંકના 4 આવશ્યક સ્તંભો સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ, આ 4 સ્તંભો યાદ રાખવાના, એક ગુણમાં પૂછાઈ શકે, બરોબર છે. તો ટૂંકો સવાલ હોય કે ભાઈ માનવ વિકાસ આંકના કેટલા આવશ્યક સ્તંભો છે, 4, કયા કયા, તો કે સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ. આ બાબતો યાદ રાખવાની. હવે છે માનવ વિકાસ આંક એટલે શું, ટૂંકમાં એ સમજાવી દઈએ. તો કે માનવ વિકાસ આંક એટલે માનવીએ પોતાની અભિરુચિ, રસ, રુચિ, આવડત, પોતાની બુદ્ધિ ક્ષમતા અનુસાર સફળ અને સર્જનાત્મક જીવન જીવવામાં જે સહાયક બને છે એ એટલે માનવ વિકાસ આંક. બીજું તો કે માનવીની ક્ષમતાનું નિર્માણ થાય, એની સમાનતા પ્રાપ્ત થાય, બધાને આવક પ્રાપ્ત થાય, ક્ષમતામાં એને વધારો થાય, અલગ અલગ ક્ષેત્રમાં પસંદગીમાં વ્યાપ વધે, બરોબર છે. માનવીના તંદુરસ્ત આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે શું થાય, લોકો દીર્ઘાયુ થાય, વધારે આયુષ્ય જીવી શકે, માહિતી અને શિક્ષણનું જ્ઞાન પ્રાપ્ત થાય, આર્થિક ઉપાર્જનની તક વધે એટલે કે નોકરીમાં વધારો થાય, જીવન ધોરણ માટે કુદરતી સંસાધનો સમાન રીતે શું થાય, ઉપલબ્ધ બને. બધા જ કુદરતી સંસાધનો જે છે, પેટ્રોલ, ડીઝલ કે જે બાબત જે છે એનો જે સંસાધનો જે છે એ સમાન રીતે ઉપયોગ થઈ શકવો જોઈએ. ગુણવત્તાસભર જીવનશૈલી પ્રાપ્ત થવી જોઈએ, ગંદકી માટેનો યોગ્ય નિકાલ, સ્વાસ્થ્યની સંબંધિત બધી જ બાબત જે છે એ આમાં એડ થવી જોઈએ. વ્યક્તિગત સુરક્ષા, સામાજિક સુરક્ષા પણ પ્રાપ્ત થવી જોઈએ અને માનવના જે અધિકારો જે છે ખાસ કરીને એનો પણ ઉપયોગ થવો જોઈએ. અને આ બધી જ બાબત એટલે માનવ વિકાસ આંક તમે ગણી શકો અથવા ટૂંકમાં માનવ વિકાસ આંક કહી શકો. આ બધાય બાબતો જે છે એ માનવ વિકાસના સંબંધ છે અને માત્ર આર્થિક બાબત જ નથી પરંતુ માનવીની સુખ શાંતિ, એના માટે સામાજિક, રાજકીય, આર્થિક કે સંસ્કૃતિના પાસાનો પણ શું થાય છે, સમાવેશ થાય છે. અને વિકાસલક્ષી દેશમાં નવીન સુધારા પ્રત્યે ઉદાસીનતા કે સુગ અથવા તો નીચી આકાંક્ષા, નિરક્ષરતા, સાહસવૃત્તિનો અભાવ, વહેમ, અંધશ્રદ્ધા, જૂની વાણી માનસ, જૂની પુરાણી રૂઢિઓ, રીતિરિવાજો, આ બધા જે ભૌતિક કુદરતી સંસાધનો અપૂરતો ઉપયોગ, આ બધી જ બાબત જે છે એ આર્થિક વિકાસના અંતે સામાજિક વિકાસ પણ સાધી શક્યો નથી, બરોબર છે. આપણે ઘણા બધા સુધારા થયા એટલે આપણો દેશ હજી ઘણો વિકાસશીલ છે, વિકસિત થવાને આરે છે, પ્રગતિએ છે, પણ આ બધી જે બાબતો જે છે એ અહીંયા જોવાની રહેશે. તો એની અંદર સમાવેશ થતી બાબતો જે છે તમે જોઈ શકો તો ઉદાસીનતા, નીચી આકાંક્ષાઓ, નિરક્ષરતા, સાહસવૃત્તિનો અભાવ, ટોટલી બાબત જે છે એ તમે જોઈ શકો કે એ જે છે એ પૂરતું પ્રાપ્ત થયેલું નથી, બરોબર છે. હવે છે HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, બરોબર છે, માનવ વિકાસ આંક. તો કે નોબેલ પારિતોષિક
પારિતોષિક વિજેતા ભારતીય મૂળ અર્થશાસ્ત્રી હતા અમર્ત્ય સેન, જે તમે કહી શકો અમર્ત્ય સેને તો માનવ વિકાસ આંકનો વિભાગ કરેલો છે, એણે જણાવેલું છે. અને તે અન્વયે પ્રથમ માનવ વિકાસ અહેવાલમાં એનું જે અહેવાલ જે છે 1990માં પ્રકાશિત થયેલો છે. ત્યારથી તે અન્વયે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ યુએનડીપી જે આપણે કહીએ છીએ યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, તો એના દ્વારા દર વર્ષે માનવ વિકાસ આંક અહેવાલ શું કરવામાં આવે છે, પ્રસિદ્ધ કરવામાં આવે છે, જેમાં જુદા જુદા દેશના વિભાગના અલગ અલગ નિર્દેશકોને આધારે એક વૈશ્વિક વિશ્લેષણ રજૂ કરવામાં આવે છે. અને સંસ્કૃતિ જે દેશની પરિસ્થિતિ જે છે એ પણ એની અંદર શું થશે, આંકડાઓ રજૂ થતા હોય, અલગ અલગ દેશની કેવી પરિસ્થિતિ હશે એની અંદર જોઈ શકો. હવે છે તો કે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ, એના દ્વારા પ્રથમ માનવ વિકાસ અહેવાલ માનવ વિકાસ આંક હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સનો ખ્યાલ પ્રસ્તુત થયો હતો. બરોબર છે. અને એનો ખ્યાલ પ્રસ્તુત થાય એટલે એમાં 3 બાબતો, કઈ 3 બાબતો, તો કે સરેરાશ આયુષ્ય એટલે કે આરોગ્ય, શિક્ષણ સંપાદન એટલે જ્ઞાન, જીવન ધોરણ એટલે માથાદીઠ આવક. આ ત્રણેય નિર્દેશકો જે છે એ આ સંયુક્ત આંકના આધારે કોઈ એક દેશનો માનવ વિકાસ આંક શું કરવામાં આવ્યો છે, ક્રમ નક્કી કરવામાં આવેલો હતો. બરોબર છે. પણ વર્ષ 2009 સુધી ઉપરના 3 નિર્દેશકોનો ઉપયોગ કરવામાં આવ્યો અને આ માટે 2010માં નીચેની નવી પ્રવિધિ અથવા તો પ્રવિધિઓ ઉપયોગ કરવામાં આવેલી હતી. અને એમાં આ 3 જ બાબત છે. પહેલું છે અપેક્ષિત આયુષ્ય આંક લાઈફ એક્સપેન્સી ઇન્ડેક્સ, જે LEI તમે ગણી શકો, સરેરાશ આયુષ્ય. અને લોકોના આરોગ્ય અને દીર્ઘાયુના માપન માટે બાળકોના જન્મ સમયે એ કેટલું આયુષ્ય ભોગવી શકે તેવી અપેક્ષાએ અપેક્ષિત આયુષ્ય ગણી શકો. બરોબર છે. અને તેનું મહત્તમ વર્ષ 83.6 વર્ષનું અને ન્યૂનતમ વર્ષ 20 વર્ષનું ગણી. અને માનવ વિકાસ આંક 2015માં ભારતનું અપેક્ષિત આયુષ્ય 68 વર્ષનું અપેક્ષિત આયુષ્ય અહીંયા જોવા મળે છે. બરોબર છે. બીજું છે શિક્ષણ સંપાદન. તો શિક્ષણ સંપાદન અથવા તો આપણું જે એજ્યુકેશન શિક્ષણ આંક કેટલો છે, તો એના 2 પ્રકાર છે. એક તો શાળાકીય વર્ષો સરેરાશ કેટલા છે, અને બીજું છે કે ભાઈ અપેક્ષિત વધુમાં વધુ કેટલા છે. તો એના માટે તો કે ભાઈ સરેરાશ શાળાકીય વર્ષો, તો કે 25 વર્ષની પુખ્ત વ્યક્તિ શાળામાં વિતાવેલા વર્ષો જે છે એ શું કહેવામાં આવે છે, શાળાના સરેરાશ વર્ષો, જેનો ઉચ્ચતમ વર્ષ 13.13 વર્ષ છે અને ન્યૂનતમ વર્ષ 0 વર્ષ ઉપર આધારિત છે. 2015ના માનવ વિકાસ અહેવાલ મુજબ સરેરાશ જે વર્ષો જે છે એ 5.5 અથવા તો 5.4 વર્ષ ગણી શકો. અને બીજું છે કે ભાઈ અપેક્ષિત શાળાકીય વર્ષો, તો કે 5 વર્ષનું બાળક પોતાના જીવનમાં કેટલા વર્ષો શાળામાં વિતાવશે તે વર્ષો, એટલે અપેક્ષિત શાળાકીય વર્ષો. વધુમાં વધુ ઉચ્ચતમ 18 વર્ષ અને ન્યૂનતમ 0 વર્ષ. અને અપેક્ષિત શાળાકીય આંક જે છે એ 11.17 વર્ષનો રહેશે. એના પછી છે આવક ઇન્ડેક્સ. તો કે આવક ઇન્ડેક્સ જે છે તો એ જીવન ધોરણ કે લોકોની માથાદીઠ કુલ કેટલી આવક છે, તો એના માટે જીવન નિર્વાહ માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ પર કેપિટલ, જે આપણે માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક ગ્રોસ નેશનલ ઇન્કમ પર કેપિટલ સાથે પ્રતિસ્થાપિત કરવામાં આવે છે. કે ભાઈ આપણી જે જીડીપી છે અને GNI છે, આ બધા બંને શું છે એક પ્રકારનું દર્શાવવામાં આવે. જો એક્ઝામ્પલ આપેલું છે નીચે, તો કે માનવ વિકાસ આંક અહેવાલ 2015માં ભારતની કુલ માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક $5497 હતી અને માથાદીઠ કુલ ઘરેલું પેદાશ, દેશની કુલ ઘરેલું પેદાશ કેટલી હતી, $5238 છે. બરોબર છે. અને એ માટે ભારતની આવકની જો માથાદીઠ આવકની ગણતરી કરીએ તો દેશની આવકને અમેરિકન ચલણમાં મૂલ્ય ગણવામાં આવેલું છે, એટલે કે આપણે ડોલરમાં છે, એટલા માટે એને સમ ખરીદ શક્તિ PPP પરચેસિંગ પાવર પ્યોરિટી પણ તમે ગણી શકો. બરોબર છે. સમ ખરીદ શક્તિ કોને કહેવાય, તો કે બધા દેશને અમેરિકન ચલણના મૂલ્યમાં ગણવામાં આવે
છે, એટલા માટે એને સમખરીદ શક્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો આની 3 બાબત અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને આવકાંક તો એટલા સુધી રાખે. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું.